આવક તો ઘણી થાય, નવી ગાડી, નવો મોબાઈલ ને એવું લેવાની ગણતરી હતી. રાજકોટ પંથકમાં પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. ખાસ કરીને રાજકોટનું બેડી ગામ કે જે શાકભાજીના વાવેતર માટે જે પ્રખ્યાત છે, ત્યાં સંપૂર્ણ નાશ થયો છે. માત્ર શાકભાજી જ નહીં, અન્ય પાકોને પણ નુકસાન થયું છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો જે છે આ તુવેર છે, તુવેરના પાકને પણ જે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ તુવેરના જે છોડ છે તેમના જે મૂળ છે તે બળી ગયા છે અને હાથેથી બહુ સરળતાથી ઉપડી શકે તેવી હાલતમાં છે. એટલું જ નહીં, અહીંયા ફૂગ પણ ચડી ગઈ છે, જેથી કરીને આ જે તુવેરનો પાક છે તે સંપૂર્ણ નાશ પામ્યો છે. ખાસ કરીને જે બેડી ગામ છે ત્યાં જે ખેડૂત આગેવાનોના જણાવ્યા પ્રમાણે 1600 થી 1700 વીઘા જે ખેતરો છે કે જેમાં આ રીતના નુકસાન થયું છે. તુવેરનો પાક છે તે સંપૂર્ણ બળીને નાશ પામ્યો છે. આ જે પાન છે અત્યારે લીલા હોવા જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાન એકદમ સૂકા થઈ ગયા છે અને ખેડૂતોને જે છે એક મોટી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને છેલ્લા 3 મહિના જેટલા સમયથી ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવતી હતી, મોટા પ્રમાણમાં ખર્ચાઓ પણ કર્યા હતા. જોકે તેમના મહેનત અને ખર્ચા પર વરસાદના પાણીએ પાણી ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. મેં 16 વીઘામાં તુવેર વાવી હતી. અત્યારે વરસાદ થવાથી બધી તુવેર ફેલ થઈ ગઈ છે. કેટલો ખર્ચો આમાં લગભગ 35,000 નો મજૂરી ચડી ગઈ, બિયારણના, ખાતરના, ખેડના, બધા થઈને લાખક રૂપિયા જેવો ખર્ચો થઈ ગયો. વીઘે કેટલા રૂપિયાની મજૂરીનો ખર્ચો લાગ્યો? બિયારણ કેટલાનું આવ્યું? બિયારણ આવ્યું હતું 8-10 હજાર નું બિયારણ આવ્યું હતું અને મજૂરી બધી ચડી ગઈ. નીંદવાનું, સોંપવાનું, દવા છાંટવાનું, ખાતર નાખવાની થઈને 20-25 હજાર, ગુમાવા લાખ રૂપિયા જેવું બધા થઈને ખર્ચો ચડી ગયો. હવે શું કરશો તમે? હવે તો આ કાઢીને પાછું વ્યાજે લઈને પાછા ગોતવાના પૈસા અને બિયારણ લેવાનું, દવા ને ખાતર ને પાછું કરવું જોઈએ ને. હવે ટૂંકમાં કેટલી મહેનત કરી હતી, કેટલા ટાઈમ સુધી? મહેનત તો 3 મહિનાથી આ મહેનત કરી. શું આશા હતી તમને? આશા તો ઘણી બધી હતી પણ કાંઈ વૈરું નહીં. જો આ તુવેર થાત તો આવક કેટલાની થાત? આવક તો ઘણી થાય, નવી ગાડી, નવો મોબાઈલ ને એવું લેવાની ગણતરી હતી. તુવર, ફુલાવર, કોબીસ, મરચી, કપાસ, મકાઈ, ડોડાની. કયા ખેતરમાં કેટલા વીઘા વાવેતર થયું? બધે થઈને મકાઈનું 300 વીઘાનું વાવેતર છે, 200 વીઘાનું તુવેરનું વાવેતર છે, 50 વીઘાનું મરચીનું વાવેતર છે અને આપણે કોબીસ ફુલાવરનું 600 વીઘાનું વાવેતર છે. અને તે પછી બાદ બીજું બકાલું કોઈ મૂરા છે, આપણે વાલોર છે કે ઈ ચોરા છે, એ બધું ફેલ થઈ ગયેલું છે. તાંજરીઓ છે, નાના નાના ખેડૂત છે એ બધા હાવ પાયમાલ થઈ ગયેલા છે. ફેલ થવાનું કારણ શું? બહુ અતિ વરસાદ પડ્યો, 130 કલાક વરસાદ એક ધારો પડ્યો રહ્યો. કોઈ માણસો હજી વાડીએ જઈ શકતા નથી. આ ગામના પાથરમાંથી અમે જરા રિપોર્ટ લઈ પણ કઈ આવતું નથી. 250 થી 300 ખેડૂત છે બધાય થઈને, બરાબર, નાના મોટા થઈને 250 થી 300 ખેડૂત છે. એમાં લગભગ ને 80% પૂરું થઈ ગયેલું છે, અમુક ને 100% પૂરું થઈ ગયેલું છે. અમે ફુલાવરનું વાવેતર કર્યું હતું, 3 મહિના થઈ ગયા જે વાવેતર કર્યું તેને. હવે જે ચાલુ થવાની તૈયારી હતી, અમે ફુલાવર વાઢવાની જે અમારે લાણી લેવાની હતી ને, ત્યાં બરાબર આ વરસાદ એટલો આવ્યો ને તો કાંઈ લેવા પણ જ ન રહ્યો અમારે. એવો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ, એના કારણે મારે મરચીનો જે પાક હતો એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. અને જે મજૂરી છે, એનો ખર્ચ છે એ બહુ વધારે વળતો હોય છે મરચીમાં, જેથી કરીને મને નફા કરતાં નુકસાની વધારે આવી છે અને અન્યથા મારા પાકને ટોટલ નિષ્ફળ ગયો છે અત્યારે.